રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ આપણે તો શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી ભગવદ આશ્રય ઉપર બહુ ભાર દેતા હે કે તમારો આશ્રય કેવલ અને કેવલ ભગવાન જ હોવા જોઈએ. ભગવાન સિવાય તમારો કોઈ પણ પ્રકારનો આશ્રય હોવો જોઈએ નહીં. આશ્રય કેવલ ભગવાનનો જ તમે રાખો, ભલે પછી વ્યવહાર બધા યારે કરો, પણ આશ્રય તમારો ભગવાનનો હોવો જોઈએ. દાખલા તરીકે રમેશ બાબાની આ હજારો લાખો રૂપિયા આવે છે, પણ રમેશ બાબાના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે આ બધું મારા રાધા રાણી કરે છે, બીજું કોઈ કરતું જ નથી. વાહ. આશ્રય એક ભગવાનનો જ જોવે છે કે કરવા વાળા મારા રાધા રાણી જ છે, બીજા કોઈ નથી. તો આવી વાત છે, સમજાણું કે ભલે આપણે મદદ કોઈ કરતું હોય, સારી વાત છે બધી, પણ આશ્રય ભગવાનનો રાખવો કે કરવા વાળા ભગવાન છે, એને પ્રેરણા દેવા વાળા ભગવાન છે. આશ્રય ભગવાનનો. એમ ગયા પ્રસાદ પંડિતજી પણ ભગવાનના આશ્રય જ હતા, એટલે તો એને કોઈ દી પૈસાનો સ્પર્શ ન કર્યો ગયા પ્રસાદ પંડિતજીએ, અને ગોવર્ધન છોડીને ક્યાંય ગયા નહીં. કારણ કે એને ગોવર્ધનનો ને ભગવાનનો આશ્રય હતો, એ આશ્રયમાં જ એને મજા આવતી હતી, એટલે એ બીજે બારે ક્યાંય ગયા નહીં. બારે ક્યાંય એને જવાની જરૂર પડી નહીં, કારણ કે એનો આશ્રય પાકો હતો. હવે આપણે એ ભગવદ આશ્રયનો પેલા પ્રસંગ લઈએ, ગયા પ્રસાદ પંડિતજીનો. એક વખત ગયા પ્રસાદ પંડિતજી પગપાળા મથુરા થઈ અને વૃંદાવન જતા હતા ગુરુજીના દર્શન કરવા માટે. ગોવર્ધન થી મથુરા, અને મથુરા થઈ અને વૃંદાવન ગુરુજીના દર્શન કરવા માટે જાતા હતા. અને ઘણા બધા અનુયાયી સંઘ સાથે હતા, મતલબ 10-12 જણા ભક્તો પણ ગયા પ્રસાદ પંડિતજીની સાથે હતા. તો એ અનુયાયીઓ સાથે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ જાતા હતા, અને સવારે કોઈએ ભોજન પણ નહોતું કર્યું. તો હાલીને જાતા, ભાઈ ત્યારે વાહન વ્યવહારની એટલી સગવડતા નહોતી, એટલે હાલીને જવું પડતું. તો હાલીને જાતા હતા, તો બિરલા મંદિર પાસે પહોંચ્યા. અત્યારે જ્યાં ટાટા બિરલા વાળાએ બિરલા મંદિર બનાવ્યું છે ને, એ બિરલા મંદિર પાસે પહોંચ્યા. તો એક ભક્ત કહે છે કે પંડિતજી આજે શું વાત છે, કે દિવસના 2-2:30 વાગી ગયા છે, તો હજી સુધી આપણી ભોજનની વ્યવસ્થા નથી થઈ, કે આપણે હજી સુધી ભોજન મળ્યું નથી, કે તો શું કરશી, કે ભોજન વગર હવે તો પ્રાણ જાય છે, કે અને ભૂખ પણ બહુ લાગી ગઈ છે, તો હજી સુધી ભોજન નથી મળ્યું. શું ભગવાન આપણી દેખરેખ નથી રાખતો? ભગવાન તો એમ કે છે યોગ સ્વયં વહન કરે છે બધાયનું, તો શું ભગવાન આપણી દેખરેખ નથી રાખતો? એટલે ગયા પ્રસાદ પંડિતજી કે ભાઈ ભગવાનના ઘરે કોઈ દી ભૂલ ન થાય. ભગવાન કોઈ દી ભૂલ કરતા નથી, કે નિશ્ચિત રૂપે કે આપણી પાસે જ કઈક કમી છે, કે એટલે અત્યાર સુધી કોઈ આપણે પૂછ્યું નથી ભોજનનું. જો આપણામાં કોઈ કમી ન હોત ને, તો અત્યાર સુધીમાં ભોજન કરાવવાનો આપણે મળી ગયો હોત. પણ ભોજનનું નથી પૂછ્યું, એનું કારણ છે કે આપણામાં કઈક કમી છે. પછી ગયા પ્રસાદ પંડિતજી એક દોહો બોલ્યા, ગાંઠ મેં બાંધત નહીં, માંગત મેં સકુચાય, પીછે પીછે હરી ફિરે, ભૂખે ના રહ જાય. આ દોહો બોલ્યા, પણ 2 વસ્તુનું આમાં ધ્યાનમાં રાખવાનું. ગાંઠ મેં બાંધે નહીં. ગાંઠ ખિસ્સામાં રૂપિયા લઈને ના નીકળે. ગાંઠ એટલે પેલા ધોતિયું પહેરતા, એટલે ધોતિયાની ગાંઠમાં પૈસા રાખતા.
ગાંઠ મેં બાંધે નહીં એટલે જે સંગ્રહ કરતા નથી, જે પૈસા ખિસ્સામાં લઈને ફરતા નથી એને કહેવાય ગાંઠમાં પૈસા રાખતા નથી. ગાંઠ મેં બાંધત નહીં માંગત મેં સકુચાય, અને માગવામાં સંકોચ થાય છે કે મારે કોઈની પાસેથી માગવું ક્યાં. માગવામાં એને સંકોચ થાય છે. જો આ બે વસ્તુનું પાલન હશે, સંગ્રહ નહીં હોય અને માગવામાં સંકોચ થતો હશે, તો પીછે પીછે હરી ફિરે કહું ભૂખે નાસો જાય. તો હરી પાછળ ફરશે કે આ વ્યક્તિ ક્યાંક ભૂખો ન રહી જાય. ભગવાન તમારી પાછળ પાછળ ફરશે કે આ વ્યક્તિ ભૂખો રહેવો જોઈએ નહીં. બોલો ગયા પ્રસાદ પંડિતજી કે તમારી પાસે કોઈ પાસે પૈસા છે કે કઈક આપડી કે આધાર છે, આધાર છે એટલે જ ભગવાને હજી સુધી વ્યવસ્થા નથી કરી. બોલો કોઈ પાસે પૈસા છે, પૂછે છે ગયા પ્રસાદ પંડિતજી. તો પૂછ્યું ને તો એક ભાઈએ કીધું કે હા મારી પાસે 1 રૂપિયો ને 6 આના છે કે. તો કે અચ્છા, પછી કેવી રીતે આપણે રોટી મળે? ઈશ્વરનું બળ તો છે નહીં, આપણે તો 1 રૂપિયો અને 6 આનાનું બળ છે કે. ગયા પ્રસાદ પંડિતજી કે ફેંકી દે એને કે. બિરલા મંદિર પાસે પહોંચ્યા હતા અને એને જંગલમાં ફેંકાવી દીધા 1 રૂપિયો 6 આના. એ કે આ ફેંકી દે તો ભગવાન હમણાં વ્યવસ્થા કરી દેશે. તો ઓલો પણ ગયા પ્રસાદ પંડિતજી નો પાકો ચેલો હતો, વિશ્વાસુ ચેલો હતો ઈ. અને એને પટ કરતા 1 આના 6 રૂપિયા ફેંકી દીધા. ફેંકી દીધા ને થોડેક આગળ આવેલા ને ત્યાં મથુરાના એક ચીર પરિચિત ભક્ત મળ્યા. અને એ ભક્તએ કીધું કે પંડિતજી આજ તો તમારે મારી કુટિયાને પવિત્ર કરવી જ પડશે, આજ તો તમારે મારી કુટિયામાં આવવું જ પડશે, આજ બધા મારા ઘરે ભોજન કરો. ગયા પ્રસાદ પંડિતજીએ બધા આમે જોયું અને જોઈને કીધું જુઓ ભગવાનનો આશ્રય લીધો તો જમવાની વ્યવસ્થા થઈ ગઈ ને કે. અને તરત જ ઈ ભાઈ બધાને એના ઘરે જમવા લઈ ગયો. આ જમવાનું બનાવ્યું ભાઈએ એની પત્ની સાથે. ત્યાં સુધીમાં ગયા પ્રસાદ પંડિતજીએ સ્નાન આદિ કરી લીધું એટલે સ્વચ્છ અને પવિત્ર થઈ ગયા. ઈ સ્નાન ધ્યાન ધારણા ઉપાસના એવું કરે છે ત્યાં આ ભોજનનું પતી જાય છે. આવી વસ્તુ છે. તો જયારે જયારે ગયા પ્રસાદ પંડિતજી આ પ્રસંગને યાદ કરતા, આગળ આ પ્રસંગનું ચિંતન કરતા, ત્યારે એમના શિષ્યોને શું કહેતા? એના શિષ્યોને કહેતા કે દેખ્યો તુમને, મતલબ જોયું તમે, અમે પૈસા ફેંકાવ્યા તો કેવી ભગવાને વ્યવસ્થા કરી કે હમ જા ક્ષણ પૂર્ણ રૂપેણ प्यारे के ऊपर आश्रित है जाएंगे, वही क्षण सो प्रभु हमारे योगक्षेम वहन करनो प्रारंभ કરી દે હે. આ ગયા પ્રસાદ પંડિતજી એમ કે છે કે જે ક્ષણે આપણે ભગવાન ઉપર પૂર્ણ રીતે આશ્રિત થઈ જશે ત્યારથી ભગવાન આપણું યોગક્ષેમ ધારણ કરવા માંડશે. નિશ્ચિત યોગક્ષેમ ધારણ કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. યોગક્ષેમ ધારણ કરવું એના અર્થ ગીતા પ્રેસ વાળા થોડાક અલગ કરે છે. યોગક્ષેમ ધારણ કરવું એટલે ખાલી તમને જમાડશે, રોટી કપડા ને મકાન પૂરું પાડશે એટલો જ અર્થ નથી યોગક્ષેમ નો. ઈ યોગક્ષેમ તો નાસ્તિકોનું કરે છે ભગવાન, જે ભગવાનને માનતા નથી એનું ભગવાન યોગક્ષેમ ધારણ કરે છે. યોગક્ષેમ નો અર્થ એવો થાય છે, યોગ એટલે જે વસ્તુ તમને મળવાની છે એ વસ્તુનો યોગ કરાવે છે અને એ વસ્તુને સુરક્ષિત રાખે છે. એટલે યોગક્ષેમ. દાખલા તરીકે તમે ભજન કર્યું તો ભજનને પણ સુરક્ષિત રાખે છે, એટલે જ એને યોગક્ષેમ કહેવામાં આવે છે. યોગક્ષેમ એટલે એક સંતના અર્થ અનુસાર તમારા ભજનની રક્ષા કરે છે, એટલે ભગવાનને કીધું છે કે યોગક્ષેમ વહન કરે છે. કરેલા ભજનની ભગવાન રક્ષા કરે છે, અને કરેલા ભજનની ભગવાન રક્ષા કરે ને તો જ આપણે ભક્તિ મળે. નકર આપણે તો ભજનની કમાણી 5 મિનિટમાં વાપરી નાખીએ.
મને નોકરી અપાવી દો, ધંધો અપાવી દો, આ અપાવી દો, આ તેને 5 મિનિટમાં આપણે એ બધું વાપરી નાખીએ. બિલકુલ. કારણ કે આપણો તો સ્વભાવ જ છે ખર્ચ કરવાનો. આવી વસ્તુ છે. એટલે ભજન વપરાય નહીં, એનું ધ્યાન પણ ભગવાન આપણું રાખે છે. હા. પછી ગયા પ્રસાદ કે દે, જબ તક દ્રૌપદી अपनी साड़ी को छोड़ दांतन सो दबाई रही तब तक गोविंद ने सहायता नहीं કરી. એના શિષ્યોને ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે દ્રૌપદીએ દાંતના છેડે હાડી દબાવી ને ત્યાં સુધી ભગવાને રક્ષા ના કરી. કારણ કે એને પોતાના દાંતનું બળ હતું કે દાંતેથી હાડી દબાવીશ ને તો દુશાસન નહીં ખેંચે. એટલે દાંતેથી દ્રૌપદીએ સાડી પકડી હતી તો કૃષ્ણ અહીંયા જ હતા, પણ મદદ ના કરી કૃષ્ણએ. કે હજી તો દાંતેથી સાડી દબાવી દે છે તો હું શા માટે મદદ કરું? નહીં, કૃષ્ણ તો પૂર્ણ શરણાગતિ માગે છે. પૂર્ણ એના શરણમાં વયા જાશો ત્યારે તમારી મદદ કરશે. દાંત જેટલી હાડી દબાવવા જેટલી કમી હશે ને તો પૂર્ણ રૂપે કૃષ્ણ મદદ નહીં કરે. કૃષ્ણ છે ને દયાળુ એવો છે અને હિસાબી એવો છે. ભલે આખું જગત ભગવાનના કરુણાના ગુણ ગાય છે, સારી વાત છે, કરુણા છે જ ભગવાનની, પણ હિસાબી એવો છે. હિસાબી એમ કૃપા નહીં કરે, જોશે કે આની પૂર્ણ શરણાગતિ છે કે નહીં. પૂરું ચેક કરશે, પૂરું જોશે, કસોટી કરશે અને પછી તમારા ઉપર કૃપા કરશે. પૂર્ણ શરણાગતિ વગર ભગવાન ક્યારેય કૃપા કરતા નથી. તો દ્રૌપદીએ દાંતમાં સાડી દબાવેલી હતી ત્યાં સુધી ભગવાને કૃપા ન કરી. ठाढ़े तो वही हते क्योंकि भक्त के बिना इनको चैन कहाँ,